આજે તમને કહેવા માટે મારી પાસે એક સિક્રેટ છે. સિક્રેટ આ શબ્દ સાંભળતા જેવું લાગે છે કે કશુંક નવું જાણવા મળશે. બિલીવ મી, ધીસ વિડીયો કેન ચેન્જ યોર લાઈફ એન્ડ ધીસ બુક કેન ચેન્જ everything for you. So hi guys, my name is Dhruv and welcome to episode 4 of આપકી અગલી કિતાબ. દરેક વ્યક્તિના જીવનમાં કોઈના કોઈ સિક્રેટ હોય જ છે, પણ આ બુક ઇટ સેલ્ફ ઇઝ અ સિક્રેટ. જો કોઈ મને એવું કહે કે તું આ બુકને પોતાના મંદિરમાં રાખી અને આના દીવાબત્તી કર, તો હું જરૂર કરવા માગીશ. આજે આપણે વાત કરવાની છે ધ સિક્રેટ બુકની અને આના લેખિકાનું નામ છે રોન્ડા બર્ન. આ બુક તમને હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, મરાઠી બધી જ ભાષામાં મળી જશે અને તમે આને આરામથી વાંચી શકશો. કેમ કે આ બુક એવી વસ્તુ છે જે તમે ખરેખર વાંચી અને એની એક્ટિવિટીઝને તમારા જીવનમાં ઉતારો છો તો એ એક્ટિવિટીઝ રિયલી કામ કરે છે. તો સ્પેસિફિકલી આ બુકમાં આકર્ષણના નિયમની વાત કરવામાં આવી છે, ધ લો ઓફ અટ્રેક્શન. કેવું અટ્રેક્શન? તમે જે વિચારો છો એ બ્રહ્માંડ તમને દેવા માટે બેઠું જ છે. દાખલા તરીકે હું એમ કહું કે મારે મર્સિડીઝમાં ફરવું છે, તો સમડે અગર હું રોજે રોજ એકની એક વાત કીધે રાખું કે મારે મર્સિડીઝમાં ફરવું છે, મારે મર્સિડીઝમાં બેસવું છે, મારી પાસે મર્સિડીઝ છે, તો સમડે મારી પાસે મર્સિડીઝ હશે. એનો ઘણા લોકો એવું વિચારશે કે આ તો કેવી વાત થઈ, બુકમાંથી થોડું નવું વાંચીને કંઈ થતું હશે, આ તો ચમત્કાર જેવું થઈ ગયું. પણ આ જ તો આ બુકની ખાસિયત છે. આ બુકમાં ચમત્કારો છે. તમારે વજન ઘટાડવું છે, આ બુક પાસે રહસ્ય છે. તમારે પૈસો મેળવવો છે, આ બુક પાસે રહસ્ય છે. તમારે ઘર ખરીદવું છે, આ બુક પાસે રહસ્ય છે. અને આ જ બુક તમારી અસંખ્ય ઈચ્છાઓને તમારી તરફ ખેંચી શકે છે. આ બુક જ્યારે મેં લીધી ત્યારે મેં કોઈ પણ વિચાર કર્યા વિના લઈ લીધી હતી. એ સમયે હું કોલેજમાં હતી અને મને કંઈ ખબર પડતી નથી કે કેવી રીતે વાંચવું અને શું વાંચવું. બસ રેન્ડમલી આ બુક લઈ લીધી, ખરીદી લીધી અને પછી વાંચવાની શરૂઆત કરી. વાંચવા સમયે તો એટલો કંટાળો આવ્યો કે તમે વાત ના પૂછો. પણ જેમ જેમ વાંચતી ગઈ, જેમ જેમ આને સમજતી ગઈ, એ મુજબ મને ખબર પડી કે આકર્ષણનો નિયમ શું છે અને એ મારા માટે તો કામ કરે જ છે. માટે જ આ બુક તમને સજેસ્ટ કરું છું કે એકવાર વાંચવા જેવી છે. અને જો કોઈ લોકોને એવું થશે કે યાર શું વાત કરી રહે છે કે આ બુકમાં આવું બધું છે, તો તમે પ્રાજક્તા કોહલીનો એક સરસ મજાનો આ વિડીયો છે, પ્લીઝ એને જોઈ શકો છો. એમાં એને આ સિક્રેટ બુક વિશે વાત કરી છે અને બહુ સરસ રીતે વાત કરી છે. અને સેમ ટુ સેમ મારી આરે પણ કશુંક એવી જ ઘટના ઘટી હતી જેનાથી આ બુક પ્રત્યે મને ખરેખર પ્રેમ ઉભરાય છે. તો આ પુસ્તક વાંચવા જેવું છે, વસાવા જેવું છે. થોડું ડિફિકલ્ટ છે વાંચવામાં, પણ ખરેખર ઇફેક્ટિવ છે. તો વાંચો, વસાવો અને પછી મને જણાવો કે આ બુક તમે વાંચી છે કે નહીં, અને જો પહેલાંથી વાંચી લીધી હોય તો એ અનુભવો પણ મને જણાવો. ઓકે, મળીએ કાલના નવા એપિસોડમાં. ત્યાં સુધી બાય.